અંગેશ્વર નગરસેવા સદનના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગરમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ સ્થાનિક નગરપાલિકા સભ્યએ આ અંગે સ્થળ પર પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો આપ્યો હતો। અંગલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ઉન્નતિનગર વિસ્તારમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ આશરે 1 વર્ષ પૂર્વે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળવાની સમસ્યાઓ સર્જાય છે। રહીશોએ સ્થાનિક નગરસેવકો સામે બેદરકારીના ગંભીર આક્ષેપો પણ કર્યા છે। સ્થાનિકોના આક્ષેપોની વચ્ચે સ્થાનિક નગરપાલિકા સભ્ય વિનય વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર લાઇનની ચાલી રહેલી કામગીરીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે અને તંત્ર દ્વારા તેને દૂર કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વિનય વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિપક્ષી તત્વો દ્વારા તેમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવા સ્થાનિક લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જ્યારે આ છેલ્લા 10 દિવસનો સમસ્યા નથી, આ છેલ્લા 2 મહિનાની આ સમસ્યા છે અને એ સમસ્યાનું કારણ પણ હું તમને જણાવું કે વોર્ડ નંબર 2 માં તારફળિયા ઉન્નતિનગરની સામેવાળી ગલીમાં અમે 3 જગ્યાએ નવી ડ્રેનેજ લાઇન નાખી છે। આ ડ્રેનેજ લાઇન નાખવા પછી જ્યારે આ ચૌટા નાકા આપ જુઓ કે આ સ્તર મારી પાછળ જે સ્તર છે ત્યાંથી લઈને ચૌટા નાકા પમ્પિંગ સુધીની ડ્રેનેજ લાઇન 20 ફૂટ ઊંડી છે અને એ બેસી ગઈ હતી, એટલે કે આનું પાણી આગળ સુધી જતું ન હતું। એટલા માટે અમને યુદ્ધના ધોરણે ચોમાસા હાલમાં બેસવાની તૈયારી છે, ત્યારે એના પહેલા અમે આ કેવી રીતના આ સમસ્યાથી લોકોને છુટકારો અપાય એના માટે યુદ્ધના ધોરણે આ કામ અમે ચાલુ કરાવ્યું હતું અને હાલમાં આપ જોઈ શકો છો કે એ પૂરું થઈ ગયું છે અને હાલમાં આ પૂરું થયા બાદ રોડની કામગીરી બી ચાલુ છે, જે ટૂંક સમયમાં અહીંયા આ કામ પણ પૂરું થશે। ત્યારે આજે આપ જોઈ શકો છો કે જે સ્તરે જે ગઈકાલે પાણી ઉભરાતું હતું એ સ્તર પર આજે સદંતર પાણી નથી। એનું કારણ એ કે ત્યાંના લોકોને અને ત્યાં જે વિરોધ જે સામે પક્ષમાંથી જે ચૂંટણી લડ્યા હતા એમના છોકરા ત્યાં ગાડી જઈને આ લોકોની પાસે ઇન્ટરવ્યુ અપાવડાવ્યું છે। એ નામ તમે જાણો છો, તમારે કદાચ એ ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા હશે, એટલે કે એ ત્યાં ગાડી ઇન્ટરવ્યુ અપાયું છે। જ્યારે 2 મહિનાથી તકલીફ હતી ત્યારે એમની પાસે કોઈ ગયું નથી અને જ્યારે મેઇન રોડ પર જ્યારે આ પાણી એમને ખબર છે કે આ સમસ્યા આના કારણે છે, ત્યારે તેઓ અહીંયા જોયું એમને કે આ સમસ્યા પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પણ તેમને આ ખોટી રીતના રાજનીતિ કરીને અને વ્યક્તિગત મારા વિરુદ્ધમાં ફક્ત વિનય વસાવા વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં એમને ઇન્ટરવ્યુ અપાયું છે। એ ખૂબ જ દુઃખદ બાબત છે। આ લોકશાહીમાં સૌને પોતાની રજૂઆત કરવા માટે પૂરેપૂરો અધિકાર છે। આપને ટાર્ગેટ કરેલા છે। હા, કોણ જે વ્યક્તિ છે અમને તો ખબર જ છે, પણ આમ પબ્લિકને ખબર નથી, તો એનું નામ બતાવો આપ। એ પ્રજા જાણે જ છે, અહીંની વોર્ડની પ્રજા જાણે જ છે। કોંગ્રેસના જે હારેલા ઉમેદવાર છે એમનો દીકરો આ બધું કરાવ્યું છે।